ન્યૂ બ્રાન્ડ 4 BHK ફ્લેટ, 3 લિફ્ટ મળશે, પેસ એરિયા, 1 માળે 4 ફ્લેટ, નાના મહુવા રોડ, સુવર્ણભૂમિ પાસે. અંદર એન્ટ્રી થતાં જ વિઘ્નહર્તા ગણેશ દાદા આપણી રક્ષા કરવાવાળા બેઠા છે. ગણેશ દાદાનું પ્રથમ નમસ્કાર કરીને આપણે આગળ વધીએ, કારણ કે આ વિઘ્નહર્તા છે એટલે ફ્લેટમાં પ્રથમ આપણે એને બેસાડવા જોઈએ એવું શાસ્ત્રોમાં કીધું છે. હવે આપણે જોઈએ ગેસ્ટ રૂમ. 10 બાય 11નો ગેસ્ટ રૂમ મળશે. એમાં પણ બાલ્કની, એટેચ સંડાસ બાથરૂમ, મચ્છરની જાળી, કબૂતર જાળી, ફર્નિચર, પૂજા રૂમ. આગળ વધીએ. હોલ, ભવ્ય હોલ મોટો, કારણ કે 1352નો કાર્પેટ છે એટલે 150 વાર જગ્યા. નાના મહુવા સુવર્ણભૂમિ હવેલી પાસે મોટી વિશાળ બાલ્કની. આવી ફ્લેટમાં બાલ્કની મોટી કોક જ જગ્યાએ જોવા મળે છે. એમાં રજવાડી હિંચકો છે પણ એ 54,000નો ફિટ કરેલો છે. ફરતો સોસાયટીનો નીચે ગાર્ડન આપ જોઈ શકો છો. ટીવી યુનિટ, ન્યૂ 24 લાખનું ફર્નિચર છે. સાથે આ બધી વસ્તુ મળવાની છે ભેગી, 15 આઇટમ ભેગી છે. ભવ્ય કિચન આવે છે. હવે એની પહેલાં ડાઇનિંગ એરિયા, ડાઇનિંગ ટેબલ આરસનું 6 ચેર સાથેનું સાથે છે. 10 બાય 12નું કિચન, 10 બાય 12ની સાઇઝનું ભવ્ય અને મોટું કિચન, જે ગૃહિણીઓ માટે એકદમ પેસ મળશે. હવે વોશ એરિયા આપણે જોઈશું. વોશ એરિયા પણ ભવ્ય અને વિશાળ. તેમાં પણ મચ્છરની જાળી, કાચની બારી, ફર્નિચર, ફૂલ્લી ફર્નિચર છે. આ તમામ વસ્તુ સાથે મળે એમ છે. આગળ જોઈએ આપણે. વોશ છે. ડાઇનિંગ ટેબલની એક્ઝેક્ટ સામે આ વોશ એરિયા, ત્યાં પણ ફર્નિચર જોવા મળે છે. પ્લસ સ્ટોર રૂમ, મોટો સ્ટોર રૂમ. કિચનમાં તો ફૂલ ફર્નિચર છે, તમામ વસ્તુ સમાઈ જાય. સાથે ભવ્ય અને મોટો સ્ટોર રૂમ પણ મળે છે. બેડ નંબર 2, 14 બાય 12. આ રીતે તમામ બેડ મઢેલ આવશે. સારી કંપનીના ગાદલા, ઓછાળ, ઓશિકા, કવર તમામ સાથે મળશે. બાલ્કની, ત્યાં પણ જો મચ્છરની જાળી આપ જોઈ શકો છો, મચ્છરની જાળી પણ છે. વોશ એરિયા, વેન્ટિલેશન, મોટો વોશ એરિયા છે. ન્યૂ બ્રાન્ડ ફર્નિચર, તમામ 4 રૂમમાં આવું ફર્નિચર જોવા મળશે. 15 વર્ષ સુધી કોઈ પણ ખર્ચ ન થાય તેવો ફ્લેટ છે. બેડરૂમ નંબર 3, 14 બાય 12. 3 માસ્ટર બેડરૂમ મળશે, એક નહીં પણ 3 માસ્ટર બેડરૂમ. આમાં પણ ટીવી, આપણા બાળકો માટેનું લેસન કરવા માટેનું ટેબલ, બાલ્કની. બાલ્કની 6 વિશાળ મોટી, તમામ જગ્યાએ મચ્છરની જાળી, કબૂતરની જાળી. સારી કંપનીના ગાદલા, ઓછા. વોશ એરિયા, ફર્નિચર. રૂમ નંબર 4, 14 બાય 12. 3 માસ્ટર બેડરૂમ મળશે. ન્યૂ બ્રાન્ડ ફર્નિચર જોઈ શકો છો આપ. વોશ એરિયા,
ચારે રૂમમાં મોટો વોશ એરિયા છે. ગરમ પાણી તમામ બાથરૂમમાં મળશે. બાલ્કનીમાંથી આપણે એક બાલ્કનીમાંથી બહારનું લોકેશન જોઈએ. 60 ફૂટ મેઇન રોડ આવી ગયો છે. અહીંયાથી સુવર્ણભૂમિ નજીક થાય, 7 મિનિટનો રસ્તો. અને બાપા સીતારામ ચોક મવડી પણ 7 મિનિટ થાય. કાલાવડ રોડ, મવડી અને નાના મહુવા ત્રણેયનું સેન્ટર. આ જે ગ્રાઉન્ડ છે એમાં નવરાત્રિ, ગણેશ ઉત્સવ બધું થાય છે. 2 4 વ્હીલ પાર્કિંગ મળશે આપણને. જોઈ શકો છો આપ. મોટો ગાર્ડન, એક રિસોર્ટ જેવું ક્લબ હાઉસ છે. એમાં 20+ એમ્યુનિટી મળશે તમને. થિયેટર છે, સ્વિમિંગ પુલ છે, તમામ છે, કોઈ વસ્તુની ઘટી. આવો જોવો, આવો ન્યૂ બ્રાન્ડ પેટ. એસી, ટીવી, ફ્રીજ, પંખા આવી તમામ આઇટમ સાથે છે. અને ફર્નિચર તમારે કાંઈ ન ઘટે એવું. 15 વર્ષ આ ફ્લેટમાં કાંઈ કરવા પણ નથી. તમામ વેરા 64,000ના ભરાઈ ગયા છે. ઓકે, થેન્ક્સ.